કપડવંજ એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાઈ ચૂંટણી. ચેરમેન તરીકે નિલેશ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે દિનેશ પટેલની થઈ વરણી. ભાજપની સ્પષ્ટ બહુમતી હોય મેન્ડેટના આધારે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી. નિલેશ પટેલ અગાઉ પણ 3 વાર રહી ચૂક્યા છે એપીએમસીના ચેરમેન. એક ટર્મની ગેપ બાદ ફરી પાછા નિલેશ પટેલ થયા રિપીટ. રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા. નિલેશભાઈ, ચોથી વખત ભારતીય જનતા પાર્ટીએ તમારી પર વિશ્વાસ મૂક્યો છે. કઈ રીતનું નેતૃત્વ કરશો? સૌપ્રથમ તો નરેન્દ્ર મોદી સાહેબના વિઝનમાં સહકારિતાનું જે સંચાલન કરે અમિત શાહ સાહેબના માર્ગદર્શનથી જે સહકારી ક્ષેત્ર છે તેમને કપડવંજ તાલુકાના ગામે ગામ સુધી પહોંચાડી અને સહકારિતાનો અરસપરસ લાભ મળે તે માટે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી છે. તે બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, મહામંત્રી શ્રી અજયભાઈ, હિતુભા તથા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રીમતી નૈનાબેન, સૌ મહામંત્રી અમિતભાઈ, દીપકભાઈ અને એવા જ અમારા ઉત્સાહી ધારાસભ્ય શ્રી રાજેશભાઈ સાલાનો આ તબક્કે અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને જે જવાબદારી સોંપી છે તે જવાબદારી હું પૂરી નિષ્ઠાથી પ્રયત્ન કરી અને સૌ ખેડૂતોના આ એપીએમસીનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવો પ્રયાસ રહેશે મારો. ખેડૂતો માટે તમે શું કરશો? ખેડૂતોને જે આ સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી થાય છે તેની અંદર અમે ખેડૂતોને મહત્તમ સગવડ આપી અને ખેડૂતોને પૂરેપૂરો ટેકાનો લાભ મળે એવો અમે પ્રયાસ રહેશે અમારો. ઓકે.